અત્યાર સુધી જે સમજાયું બરાબર સમજાણું છે? કોઈ પ્રશ્ન હોય તો કહો એમ. અત્યાર સુધી જે સમજાય એમાં બરાબર છે. એક વસ્તુ ધ્યાન દેવાની, વેદાંતની અંદર સીધો જવાબ છે, જેની અંદર એમ કહેવામાં આવે કે તું જ બ્રહ્મ છે, તું જ સાક્ષી છે, તું જ આત્મા છે, તું જ પરમાત્મા છે, એમ કહેવામાં આવ્યું હોય. બરાબર? એટલે આપણને પ્રકૃતિ જે છે એની ઉપર ભાર ના આપે, પ્રકૃતિ મિથ્યા છે એમ કહીને બાદ કરાવે અને સતત આપણને સ્મરણ આત્માનું રખાવે અને એ સ્મરણ રખાવીને દૃઢ કરાવે કે તું જ બ્રહ્મ છે, તું જ બ્રહ્મ છે, એમ કે. બરાબર? પણ આપણને બધાને ખબર છે કે વેદાંતની અંદર કયો સાધક પ્રવેશ કરી શકે, તો એની અંદર બતાવવામાં આવ્યું છે કે વિવેક, વૈરાગ્ય, સડસંપત્તિ અને મુમુક્ષુતા, આ 4 સાધન સંપન્ન હોય અંતઃકરણને, તો એ જ આ અધ્યાત્મનો અધિકારી છે. જેમ આપણે ક્યાંય પણ ઇન્ટરવ્યૂ દેવા જાય તો આપણને તરત જ કહેવામાં આવે કે ભાઈ તમે ક્યાં સુધી તમારું એજ્યુકેશન છે, સર્ટિફિકેટ આપણને બતાવવું પડે. એમ શુદ્ધ અધ્યાત્મમાં પ્રવેશ કરવા માટે આપણું અંતઃકરણ છે એ પાત્ર જોઈએ. અને એ પાત્ર કેવું હોય એમ, તો ખાલી જવાબ બાકી છે. પ્રશ્ન છે, પણ પ્રશ્ન ફક્ત એક જ છે કે હું કોણ છું એમ. બરાબર? એટલે એ એક જ પ્રશ્ન અંતઃકરણ કરી રહ્યું છે. એની અંદર મળ અને વિક્ષેપ નથી. મળ એટલે જન્મ જન્માંતરના જે સંસ્કારો છે એ, અને જે વિષયો પ્રત્યેની આસક્તિ હોય, તો વાસનાના જે બીજો છે એ આપણા ચિત્તની અંદર એવી રીતે કાર્યરત થાય કે એ વિક્ષેપ કર્યા જ કરે આપણને. તો અહીંયા ખાલી આવરણ જ બાકી છે. આ 2 વસ્તુ નીકળી ગઈ છે. બરાબર? અહીંયા પશ્ચિમના જે સંતો છે એ લોકો અને બુદ્ધ ભગવાન, એ 2 વ્યક્તિ એવી છે કે જેણે આપણને આત્માની વાત નથી કરી. એણે ના પાડી છે કે તમે અહીંયા આવો તો તમારે પ્રશ્ન એવા એકે નહીં કરવાના કે આત્મા શું છે, પરમાત્મા શું છે, એની ના પાડી છે એણે. પણ એણે એમ કીધું છે તમને જે દુઃખ છે, તમને જે તાપ છે, એને અનુલક્ષીને જે પ્રશ્ન હોય તમે પૂછો, તો એના માટે અમે બેઠા છીએ. ખરેખર એ વાત સાચી છે, કારણ કે સીધો જવાબ જો આપણને મળી જાય અને આપણે દાખલો ન ગણીએ, તો એ પ્રસંગે આપણે ફેલ થઈ જઈએ. કારણ કે દરેક વખતે ગાઈડ આપણી જોડે ન હોય. આપણને દાખલો ગણવાનો છે, એમાંથી જવાબ કાઢવાનો છે. બરાબર? એટલે અહીંયા એ લોકો એમ કહે છે કે અંતઃકરણની અંદર વિશેષ રૂપે આપણા આત્મ સ્વરૂપને પ્રગટાવવાનું છે. એણે શું કહ્યું કે આત્મા તો છે, પણ ક્યાં નથી એમ. તો કે આપણને જ્ઞાન એવું છે કે નામરૂપવાળો જે અહંકાર છે એનું આપણને ભાન છે, અને સતચિત્ત આનંદ સ્વરૂપ જે આપણું સ્વરૂપ છે એનું અભાન છે. બરાબર? એટલે એના અભાનને કારણે આ અહંકાર હોય એના સંસ્કારને માહિતી અનુસાર એ ગતિ કરતો હોય, એના અભિપ્રાયને, આગ્રહને, અપેક્ષાને કારણે એ દુઃખી થતો હોય, અને એના દુઃખના કારણો એ શોધવા માટે જ્યારે નીકળે, ત્યારે એનું જે સાધન હોય એ માન્યતા અને માહિતીના આધાર ઉપર જ હોય. એટલે એ કરે શું, તો કે માહિતી અને માન્યતાના આધારે જે સાધન હોય, એ સાધન પકડે કોણ, તો કે મનોવૃત્તિ એ સાધનને પકડે
અને એ સાધનને પકડી અને એ ગુમાવે, તો એ ગુમાવવામાં ને ગુમાવવામાં એ કામ શું કરે એમ, તો કે અહંકારને પોષે, પણ અહંકારથી એ નિષ્ક્રિય ન થઈ શકે. બરાબર. કારણ કે એનું જે સાધન છે એને જે નકશો લીધો છે એ ક્યાંથી લીધો છે, તો કે માન્યતા અને માહિતીમાંથી. અને પોતાનું અસ્તિત્વ રાખીને એ ગતિ કરી રહ્યું છે, એટલે અત્યાર સુધી એ નિષ્ફળ ગયો છે. બરાબર. એટલે એની અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ જે છે એનું આપમૂળ જે પરિવર્તન થવું જોઈએ એ નથી થતું. બરાબર. બીજું, કામ, ક્રોધ, લોભ, મોહ જે છે એને આપણે થોડા ઊંડા ઉતરીએ. આપણું કેવું એવું છે કે ષડરીપુ છે અને એ જ શત્રુ છે, એ જ આપણા આત્માને પ્રગટ થવા નથી દેતું. તો અહીંયા આપણે પહેલાં સમજવું પડશે કે આ જે આપણને આપવામાં આવ્યા છે કામ, ક્રોધ, લોભ, મોહ એમ, એ બાયોલોજિકલ દ્રષ્ટિકોણે જોઈએ ને તો એના ઉપયોગ માટે છે. બાયોલોજિકલ દ્રષ્ટિકોણે આપણે જોઈએ તો આના ઉપયોગ માટે છે. કેવી રીતે? કામ ન હોય તો ગતિ ન થાય, કામ ન હોય તો ક્રિયાઓ ન થાય, કામ ન હોય તો પરમાત્માનો વિસ્તાર જે વિશ્વનો છે ના થાય. દરેક વ્યક્તિના કર્મ અનુસારની જે ગતિ છે એ જન્મ, વિસર્જન એ કાંઈ ન થાય. એટલે કામની આવશ્યકતા છે. ફક્ત કર્મફળ ભોગવવા માટે, આ સાધનને સર્જન કરવા માટે. બરાબર. અને બીજું એક છે કે ક્રોધ છે જે તમારું આ બાયોલોજિકલ જે શરીર છે એના રક્ષણ માટે આપવામાં આવ્યું છે. લોભ છે એ આપણા શરીરની અંદરની રહેલી ચરબી છે. જો એ ચરબી આપણી અંદર ના હોય તો માંદગી આવે તો આપણે લાંબો ટાઈમ જીવી ન શકીએ અને આપણું મૃત્યુ થાય. કારણ કે એ ચરબી એવી છે કે જ્યારે આપણે ખોરાક ન લઈ શકતા હોય તો આ શરીર જે છે એ ચરબીમાંથી પોતે પોષણ લે છે અને જીવે છે. બરાબર. એટલે એ લોભે ઉપયોગી છે, પણ કઈ રીતે? કે જે કામ, ક્રોધ, લોભ, મોહ જે છે, જે મોહની અંદર જો કોઈ નારીને મોહ ન હોય તો બાળકનું જે પોષણ છે એ ન કરી શકે. બરાબર. એટલે વ્યવહારિક વ્યવસ્થાની અંદર આ બાયોલોજિકલ દ્રષ્ટિકોણે જોઈએ તો આ સાધન આના રક્ષણ માટે, એની વ્યવહારિક વ્યવસ્થા માટે એ આપણને આપવામાં આવ્યું છે. એટલે એ શત્રુ નથી, પણ એ મિત્ર છે ત્યાં. બરાબર. પણ વિચારના માધ્યમ દ્વારા જ્યારે આપણી અંદર ક્રોધ ઉત્પન્ન થાય, લોભ ઉત્પન્ન થાય, મોહ ઉત્પન્ન થાય, કામ ઉત્પન્ન થાય, તો અહીંયા એમ કીધું છે કે વિચારના માધ્યમ દ્વારા આ છે વસ્તુ જે છે એ તમારી શત્રુ છે. કેમ? તો કે એ તમારી ઉર્જાને ખાય છે અને તમારા અહંકારને પોષે છે. અને વ્યવહારિક વ્યવસ્થાની અંદર આપણે વિશ્વની અંદર જોઈએ છે, હું અને તારા અને મારાની અંદર ઝઘડાઓ છે, હિંસાઓ છે, આ બધું આપણે જોઈએ છે. બરાબર. તો વિચારના માધ્યમ દ્વારા ઉત્પન્ન થયેલા આ જે પરિબળો છે એ નુકસાનકારક છે. બરાબર. એટલે આપણે એ જોવાનું છે કે આપણી અંદર રહેલો જે કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, એ વિચારના માધ્યમ દ્વારા છે કે પછી સ્વાભાવિક જે આવશ્યકતા હોય અને વ્યવહારિક વ્યવસ્થાની અંદર એ વિવેકપૂર્વક જો એનો ઉપયોગ થતો હોય તો એ આપણને સુવ્યવસ્થિત વ્યવસ્થા કરાવે છે, બાકી નુકસાન કરતું એ નથી. બરાબર. એટલે અહીંયા આપણને એકાર્ટ ટોલે જે છે એ આપણને ખરેખર લઈ જાય છે ક્યાં? તો એણે આપણને એ બતાવ્યું છે કે જે આપણું નિજી સ્વરૂપ છે એ સ્વરૂપની આપણને ખબર નથી, પણ આપણને ખબર શું છે એમ, તો કે જ્યાં સુધી સત્સંગ ન થયો હોય ત્યાં સુધી આપણને સાચી ખબર નથી. અને આપણે એમ માનીએ છીએ કે હું કરું છું, હું ભોગવું છું, હું વહું છું, એ બધું આપણે માનીએ છીએ. બરાબર. હું જન્મ, હું મર્યો, એમ આપણે બધું માનીએ છીએ. એટલે અહીંયા પ્રથમ આપણે જે સાધન જે આપણું છે એ સાધનના માલિક અત્યાર સુધી આપણે નહોતા,
પણ સત્સંગ જેવો આપણને મળ્યો, આપણને ગુરુ દ્રષ્ટિ મળી, એટલે આપણને આ સાધનનો કઈ રીતે ઉપયોગ કરવો એનું ભાન થયું. પ્રથમ આપણને ભાન શું થયું? તો અત્યાર સુધી વિષયો, સમાજનો ઢાંચો, ધર્મનો ઢાંચો એ સ્વિચ દાબતું હતું અને આપણે ક્રિયા કરતા હતા, બરાબર. હવે એવું થશે કે આપણે સ્વિચ સ્વયં દાબશું અને આપણે આ સાધનનો જ્યાં ઉપયોગ કરવાનો છે એ રીતે આપણે એનો ઉપયોગ કરશું. આટલો ફેર પડ્યો, બરાબર. હવે એ આપણને એમ કહે છે કે ધારો કે તમારા હાથમાં આ યંત્ર આવી ગયું, તમે યંત્રના માલિક બન્યા એમ, તો હવે તમારે શું કરવું ઘટે? તો એણે આપણને એમ કહ્યું કે આપણે ચૂક્યા છે વર્તમાન. આપણે ચૂક્યા છે શું? વર્તમાન ચૂક્યા છે. આપણે ભૂતકાળનો આધાર લઈએ છીએ, ભવિષ્ય તરફ કલ્પના કરીને ગતિ કરીએ છીએ. અને વર્તમાનનો જે આનંદ છે, વર્તમાનનું જે સુખ છે, વર્તમાનનો જે ભોગ છે, એને આપણે સંપૂર્ણપણે સમગ્રતાથી ભોગવી નથી શકતા, કારણ કે ભવિષ્યની જે કલ્પના છે એ અહીંયા આપણને અવરોધ કરે છે, બરાબર. એટલે એણે એમ કહ્યું કે તમે ન ભૂતકાળનો આધાર લો, ન ભવિષ્યની કલ્પના સાથે જોડાઓ, ન અહીંયા તમે વર્તમાનની અંદર તમારા સંસ્કાર છે, તમારી જે માન્યતા છે, તમારી જે માહિતી છે એની સાથે ન તમે એની જોડે તાદાત્મ્ય થાવ, બરાબર. એનાથી અસંગ થઈને તમે કાર્ય કરો, બરાબર. એટલે અહીંયા એણે આપણને સજાગ હવે અહીંયા કર્યા કે વર્તમાનમાં તો તમે આવ્યા, પણ વર્તમાનની અંદર આવ્યા પછી તમારે જોવાનું છે. વર્તમાનની અંદર આવ્યા પછી આપણે એને જોવાનું છે, એને જાણવાનું છે, અને જાણ્યા પછી તમને જે દ્રષ્ટિ આપવામાં આવી છે, જેમ તમને સમજાવવામાં આવ્યું હતું કે શુદ્ધ જે સ્વરૂપ છે એનું સ્મરણ રાખીને પ્રકૃતિ સાધન છે, એ સાધનનો ઉપયોગ કરવાનો છે. અને એ ઉપયોગ કેવી રીતે કરવાનો છે? તો કે તમે વર્તમાનમાં હશો, જોશો, જાણશો, તો તમને ખબર પડશે કે અહીંયા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધનો કેટલોક ઉપયોગ કરવાનો છે, કઈ રીતે ઉપયોગ કરવાનો છે એ તમને વર્તમાન જ બતાવશે, જેમાં સમાજનો ઢાંચો કે ધર્મનો ઢાંચો નહીં હોય. ઘણી વખત તમને બધાને ખબર હોય કે અચાનક કોઈ આપણા આંગણામાં કોઈ મહેમાન આવી જાય તો એ મહેમાન માટે આપણે પૂર્વ તૈયારી નથી, જોજો, બરાબર. પણ આપણે શું કરીએ છીએ એ વખતે આપણને જે સૂઝે છે, આપણા ઘરમાં જે કંઈ છે, આપણે એનાથી એની વ્યવસ્થા કરીએ છીએ અને એની સાથે આપણે આદાન પ્રદાન કરીને આનંદ માણીએ છીએ, બરાબર. તો ત્યાં પૂર્વથી વિચાર નથી, જો, બરાબર. એટલે એમ કહે છે કે કોઈ વ્યક્તિ આપણને એમ કહે કે 2 દિવસ પછી અમે તમારા ઘરે પધારવાના છીએ, તો માણસ 2 દિવસ પહેલાંથી વિચાર કરે, બરાબર. અને એણે જે વિચાર કર્યો હોય ને 2 દિવસ પછી જે પધારવાનું હોય અને એણે બધી તૈયારી કરી હોય, ઘટના કંઈક એવી ઘટી અને વ્યક્તિ આવી ન શકે, તો આપણી જે વ્યવસ્થા છે એ ખોરવાઈ જાય છે. પણ વર્તમાનની અંદર કોઈ વ્યક્તિ આવી હોય અને જે આપણે વ્યવસ્થા કરીએ છીએ એ ક્યારેય ખોરવાતી નથી, બરાબર. બીજું, જો તમે નિરીક્ષણ કર્યું હોય તો તમને એ વસ્તુ પણ ખબર પડે કે એ વખતે તમે જ્યારે એની વ્યવસ્થા કરો છો ત્યારે તમને એ પણ એક ખબર પડશે કે ત્યાં વિચારનોય અભાવ છે, ભાવનોય અભાવ છે, જોજો. ત્યાં વિચારનોય અભાવ છે, ભાવનો અભાવ છે. તમે વહો છો પણ કઈ રીતે વહેવું એની દાંભિકતાનોય અભાવ છે, કારણ કે અહીંયા મોકો જ નથી આપણી આગળ કે આપણે ભાવ ક્રિએટ કરીએ, વિચાર કરીએ, કે આપણને આર્ટિફિશિયલ જે બતાવવું ઘટે એ બતાવે એવી ત્યાં વ્યવસ્થા જ રહી નથી, કારણ કે ઇન ધ સ્પોટ એ લોકો આવ્યા અને આપણને વ્યવહાર કરવો પડ્યો, બરાબર. તો અહીંયા જે વ્યવહાર થાય છે એ વ્યવહારની અંદર આ 3 વસ્તુ એમ્પ્ટી છે, બરાબર. આને એમ્પ્ટીમાં થયેલો જે વ્યવહાર હોય તો તમને ખ્યાલ હોય તો ખરેખર આવનાર વ્યક્તિ અને આપણે બંને તૃપ્ત હોય છે, સંતુષ્ટ હોય છે. કેમ? તો કે વ્યવહાર સાવ વિચાર વગર, ભાવ વગર જે થયો છે
એની અંદર સીધો આત્માનો આધાર છે, બરાબર. અને એ આધારે જે વ્યવહાર થયો એ સુવ્યવસ્થિત થયો, એની અંદર કંઈ ગડબડ થઈ નથી, બરાબર. એવી જ રીતે આપણી પાંચેય જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયના માધ્યમ દ્વારા જે સામે પ્રસંગો આવે છે એ વખતે જો વર્તમાનમાં આપણે હશું તો પાંચેય જ્ઞાનેન્દ્રિય અને પાંચેય કર્મેન્દ્રિય જે કંઈ ક્રિયા કરશે ને તે સત જ હશે, અસત નહીં, બરાબર. એટલે એ કર્મ જે કરશે એ કર્મની અંદર જેમ ગીતામાં બતાવવામાં આવ્યું છે નિષ્કામ કર્મ, તો અહીંયા જે વર્તમાનની અંદર કર્મ થશે એ કર્મની અંદર હેતુ નહીં હોય, બરાબર. કારણ કે હેતુ છે એ નિષ્કામ કર્મ નથી. જ્યાં હેતુ ઉપર ચોકડી લાગે છે તો ત્યાં નિષ્કામ કર્મ છે, બરાબર. અને જ્યાં નિષ્કામ કર્મ છે તો આપણું અંતઃકરણ છે ત્યાં જ શુદ્ધ થાય એમ છે, બાકી ના થાય, બરાબર. એટલે વર્તમાનનું એટલું બધું મૂલ્ય છે. અને એ વર્તમાનનું મૂલ્ય એટલા માટે છે કે એ વર્તમાનની અંદર પ્રકાશ જે છે એ આત્માનો છે, અને આત્માની જે શક્તિ છે પ્રકાશની એ એટલી બધી પાવરફુલ છે, ત્યાં આપણને કોઈ આધારની જરૂર ન પડે. એ જ શક્તિ આપણને બતાવી દે કે અહીંયા શું છે, બરાબર. એ જ વ્યવહાર કરાવશે, એ સુવ્યવસ્થિત જ વ્યવહાર આપણને એ કરાવશે. એટલે અહીંયા જાગૃતિપૂર્વક આપણે અંતરયાત્રા આપણે કરી રહ્યા છે, અને એ અંતરયાત્રાની અંદર આપણે અંદર જશું તો અહીંયા આપણને એ સંત છે એ કેવી રીતે લઈ જવા માંગે છે એ આપણે જોઈએ, બરાબર. એક પેરેગ્રાફ વાંચો. એમાં સ્વ જે છે, આની અંદર જે સ્વ ભાવ છે, સ્વ અક્ષર જે છે એનો અર્થ અહંકાર થાય છે, આત્મા નહીં. વેદાંતની અંદર સ્વનો અર્થ આત્મા છે અને આની અંદર સ્વનો અર્થ અહંકાર છે. એટલે જેમ આપણા સંતો એમ ન સમજીએ આપણે કે એ લોકોએ નવીન આપણને પીરસ્યું છે, એમ નથી. આપણા ગામડાની અંદર જે સંતો થઈ ગયા એણે આપણને આજ પીરસ્યું છે, અને એણે પીરસ્યું છે શું તો તમે જુઓ તો આપણને એમ લાગે કે પશ્ચિમના જે સંતો થઈ ગયા એ લોકોએ આપણને વર્તમાનનું જ્ઞાન બતાવ્યું, વિજ્ઞાન સાથે આપણને સમજ આપી, પણ ના, આપણા ગામડાના ભક્તોએ પણ આપણને આ જ્ઞાન આપ્યું છે, જેની અંદર વિશેષ રૂપે જે શબ્દો છે, સતત અનુસંધાન, નિત્ય અભ્યાસ અને વર્તમાન જે છે એનો પ્રકાશ કર્યો હોય તો જ્ઞાની સતી ગંગાએ કર્યો છે, બરાબર. અને એ ગંગાએ એમ કહ્યું છે કે જે સાધુતા છે, સંન્યાસપણું છે, મુક્તતા છે એ શું છે એમ તો કે જેનું વર્તમાનમાં હોવાપણું હોય ને એ સાધુ, જેનું વર્તમાનમાં રહીને કરવાપણું હોય તો એ સાધુ સંન્યાસી સાચો. કેમ કે વર્તમાનની અંદર ન તો વિચાર છે, ન તો ભાવ છે, ન તો શબ્દ છે, ન તો તમે અંદર એની અંદર જુઓ તો ન કોઈ ઢાંચાનો આધાર છે. વર્તમાનની આધાર જ આત્મા છે, બરાબર. અને આત્મામાં જેની સ્થિતિ છે એનો અભ્યાસ શું છે એમ, એ નિત અનુસંધાન કોનું કરે છે એમ તો કે એનું સતત અનુસંધાન આત્માનું છે, અને અભ્યાસ કરે છે કે પોતાની અંદર જ્યારે વ્યવહાર કરવા એ ઉઠે ત્યારે આ મનોવૃત્તિ જે છે એ કઈ રીતે કાર્યરત થાય છે, એની પાછળ કયું બીજ છે અને કયા બીજના આધારે વ્યવહાર કરવા તત્પર થયું એનો એ અભ્યાસ કરે છે, બરાબર. તો હર પલ હર ક્ષણ આ સાધનની અંદર જે ઘટનાઓ ઘટે છે, સાધનની અંદર જે અંકુરો ફૂટે છે, સાધનની અંદર જે બે વસ્તુનું ભાન કરાવે છે એનું સતત ભાન કોને થાય છે તો અહીંયા ગંગા સતીએ કીધું કે એવા શીલવંત જે સાધુ છે એ લોકોને થાય છે, કારણ કે એ વર્તમાનમાં છે, એનું વર્તમાન ક્યારે બદલાતું જ નથી, બરાબર. એની અંદર ભૂત અને ભવિષ્ય ક્યારે આવતું જ નથી, ખાલી હોવાપણામાં જ એની સ્થિતિ છે, જેની આત્મામાં સ્થિતિ છે, જે અંતઃકરણથી અસંગ થઈ ગયો છે, જે અંતઃકરણથી પણ અસંગ થઈ ગયો છે. એવો જે સંત છે એની આગળ એવી શક્તિ છે
કે નિત અભ્યાસે રહી શકે છે. એનો અભ્યાસ છૂટતો નથી. કેમ? તો કે પ્રકૃતિની અંદર અનંત રૂપે એવા રહસ્યો ઊભા છે કે જે રહસ્યો હર પલ હર ક્ષણ નિત નવીન રીતે ખીલી રહ્યું હોય, બોધ કરાવી રહ્યું હોય, અને એનું ભાન કરે આ સંતો. બરાબર. તો હવે અંતરયાત્રામાં આપણને શું શું નડે છે એ બતાવે છે. સદા સર્વદા નામ અને રૂપથી પર ઉપસ્થિત હું છું ના બોધ તરીકે આત્માની અનુભૂતિ થઈ શકે છે. એટલે અહીંયા પેલા એ પ્રશ્ન કર્યો છે, આગળનો પ્રશ્ન વાંચો. આત્માનો આપ શું અર્થ કરો છો? હા, અહીંયા શું કીધું છે? તમે આત્માનો શું અર્થ કરો છો? હવે જોજો, આત્માનો અર્થ આપણે કહેવા જઈએ તો આપણે કહી નહીં શકીએ. ધારો કે તમે એક સમજી લો કે સૂર્ય હોય અને સૂર્યનો સમપ્રકાશ ચારે બાજુ વ્યાપીને રહેલો હોય, તો આપણે એમ નહીં કહી શકીએ કે સૂર્યનો આવો પ્રકાશ છે. પણ જો અરીસો મૂકો અને વિશેષ રૂપે પ્રકાશાય તો આપણે એમ કહી શકીએ કે આ સૂર્યનો સામાન્ય પ્રકાશ છે અને આ સૂર્યનો વિશેષ પ્રકાશ છે. બરાબર. ભેદ આપણે ક્યારે પાડી શકીએ? કે ઉપાધિ સહિત જ્યારે પ્રકાશાય ને ત્યારે આપણે એનો ભેદ પાડીએ છીએ. બરાબર. પણ ઉપાધિ રહિત જો એનું અસ્તિત્વ હોય તો આપણે એના માટે શબ્દનો ઉપયોગ કરી ન શકીએ. બરાબર. તો અહીંયા એને પ્રશ્ન કર્યો છે, પશ્ચિમના દેશના જે સાધકો હતા એમને પ્રશ્ન કર્યો કે તમે આત્માનો શું અર્થ કરો છો એમ. તો જેમ આપણા વેદાંતની અંદર સતત ચિત્તને જે આનંદ છે અને નામ અને રૂપ આ 5 છે, એમાં સતત ચિત્તને જે આનંદ છે એ આત્માનું સ્વરૂપ છે અને નામ અને રૂપ છે એ બહારથી થોપાયેલું છે. બરાબર. હવે આ બહારથી જે થોપાયેલું છે એનો બાદ કરવાનો છે, અને જે સતત ચિત્તને આનંદ છે એ આપણું પોતાનું નિજી સ્વરૂપ છે. બરાબર. હવે એમાં હું શબ્દને બહુ સમજવા જેવો છે કે આ હું ઊભો કેવી રીતે થયો. આપણો જે હું છે એ ઊભો કેવી રીતે થયો? ચૈતન્યનું પ્રતિબિંબ અંતઃકરણમાં પડ્યું અને એનો અભાવ, એટલે 3 મળીને ભેગા થાય તો હું ઊભો થાય. હા, અંતઃકરણ વિશિષ્ટ જે ચૈતન્ય છે એ જરા જેમ તમને કીધું ને કે આરીસો મૂકો તો વિશેષ રૂપે પ્રકાશ ઊભો થાય, એમ આપણા અંતઃકરણની ઉપાધિને કારણે હું અંદર સ્ફૂર્યું છે. બરાબર. વિશેષ રૂપે છે છું જ. બરાબર. પણ અંતઃકરણ જેવું આવ્યું એ અંતઃકરણની અંદર એ વિશેષ રૂપે પ્રગટ થયો. બરાબર. હવે એ વિશેષ રૂપે જે પ્રગટ થયો એમાં હું જે છે એ સર્વવ્યાપી એક જ નામ છે. બધાની અંદર જે હું જે છે આત્માનું જે સ્વરૂપ છે એ એક જ છે. હવે કેવી રીતે એક છે એ તમને મેં બધાને સમજાવેલું છે. એમાં જે ન આવ્યા હોય તો સમજી લો કે અનેક અરીસાઓ મૂકીએ આપણે અને અનેક અરીસાઓની સામે આપણે એક જ છીએ. અનેક અરીસા તમે મૂકો તો અનેક અરીસાની સામે આપણે એક જ છીએ, પણ અનેક અરીસાની અંદર આપણું જે પ્રતિબિંબ પડે છે એ અનેક ભાસે છે. બરાબર. છીએ આપણે એક, અનંત અરીસાને કારણે આપણે અનેક રૂપે ભાસીએ છીએ, પણ તમે અનેક બન્યા છો? નથી બન્યા. તો બધાની અંદર પ્રતિબિંબ તમારું જ છે ને, તો બીજાનું નથી ને, તો બધે તમે જ છો ને. તો અહીંયા પરમાત્મા કહે છે કે જે બધા ભૂતો છે એ ભૂતોની અંદર સનાતન રૂપે હું જ વ્યાપીને રહ્યો છું. કેવી રીતે? તો કે સામાન્ય સ્વરૂપે મારું છે અને વિશેષ સ્વરૂપ છે બધાની અંદર જે પ્રકાશાય છે ને એ મારું જ છે, બીજાનું નથી. સમજો. સામાન્ય રૂપે જે સૂર્ય બધે એક સરખો વ્યાપીને રહ્યો છે અને ઉપાધિની અંદર એ વિશેષ રૂપે જ્યારે એ પ્રકાશે છે ને
તે સૂર્યનો જ પ્રકાશ છે, બીજાનો નથી. બરાબર. એમ પરમાત્મા જે કહે છે એમ અહીંયા આપણને સંત કહે છે કે બધાની અંદર જે હું બોલે છે એ હું ચૈતન્યનું જ સ્વરૂપ છે, આત્માનું જ સ્વરૂપ છે, બીજાનું નથી. બરાબર. હવે જોજો, હું અને છું છે, હું અને છું છે, અને તમે જ્યારે કોઈ પણ વ્યક્તિ સાથે વ્યવહાર કરો તો હું અને છુંની વચ્ચે શું આવે છે? તમે કોઈ વ્યક્તિ સાથે જ્યારે વ્યવહાર કરો છો તો હું અને છુંની વચ્ચે શું આવે છે? નામ આવે. બરાબર. એટલે હવે સંત શું કહે છે? વચ્ચે જે આવ્યું છે ને એની પર પ્રકાશ કરો. ધારો કે આ ભાઈના ભાઈ વ્યવહાર કરે તો એ જો નામ સાથે વ્યવહાર કરે, જો સમજો, જો એ નામ સાથે વ્યવહાર કરે તો એની અંદર ભૂતકાળ અવશ્ય હશે આધાર, અને એ ભૂતકાળની અંદર સારા ખરાબ વ્યવહારે હશે. તો એ નામ સાથે જ્યારે વ્યવહાર કરશે એની અંદર ભૂતકાળનો જો એ આધાર હશે તો એના વ્યવહારની અંદર અસત હશે, સત નહીં હોય. બરાબર. બીજું, નામ સાથે ભલે વ્યવહાર કરે પણ એને ભાનમાં લાવવાનું શું છે? તો હું ભલે નામની સાથે મારે એમની જોડે જે વ્યવહાર કરવો હોય એ વખતે એની અંદર વિવેક તો હોવો જ જોઈએ. અને વિવેક એ હોવો જોઈએ કે આ ભાઈ છે, આ પિતા છે, આ કાકા છે, આ સસરા છે, તો બધાની જોડે જે વ્યવહાર થશે એ બધાની અંદર વિચાર અને ભાવ જુદા જુદા જ હશે. કાકાની જોડે કેવી રીતે વ્યવહાર કરો, ભાઈની જોડે કેવી રીતે વ્યવહાર કરો, બરાબર, વડીલોની જોડે વ્યવહાર કેવી રીતે કરો, બાળકોની જોડે વ્યવહાર કેવી રીતે કરો. પણ એ જો વર્તમાનમાં હોય તો ભલે નામના આધાર લઈને એ જ્યારે વ્યવહાર કરે ત્યારે એ વ્યવહાર વખતે જો એની અંદર વિવેક હોય તો એ વિવેક એ રહેશે કે આ બધા વડીલોની જોડે અથવા બાળકોની જોડે મારે વ્યવહાર કઈ રીતે કરવો. આપણે તો એટલે હદ સુધી વિવેક ગુમાવ્યો છે કે વડીલોની સાથે તૂતાએ આવે છે અને બાળકોની સાથે આપણે બાળક નાના છે, આપણે મોટા છીએ, તો બાળકની જે મેન્ટાલિટી છે, બાળકની અંદરનો જે ભાવ છે, બાળકની અંદરના જે વિચારો છે એ આપણે મોટા થઈને એની જોડે વ્યવહાર કરવા બેસીએ છીએ તો બાળકની અંદર રહેલા પરિબળને આપણે સમજી નથી શકતા, એટલે એમની જોડે વ્યવહાર એ ખોટો થઈ જાય છે. બરાબર. તો અહીંયા શું કહે છે કે અંધતા ત્યાં સુધી આવી છે કે હું સાથે નામ તો રાખ્યું પણ સાથે સાથે આપણે બેહોશી એવી છે કે આપણે વ્યવહારમાં આપણે અવિવેકમાં આવ્યા છે. બરાબર. તો અહીંયા વર્તમાનમાં જેવા તમે આવો ને તો ભલે નામની સાથે વ્યવહાર થશે પણ એ વ્યવહારની અંદર વિવેક હશે, અને વિવેક એ હશે આમની જોડે કેમ બોલવું, કેમ બેસવું, કેમ ઉઠવું, બાળકની જોડે કેમ બોલવું, કેમ ઉઠવું, એ બધું એને ભાન હશે. બરાબર. તો પ્રથમ વ્યવહારિક વિવેકની અંદર એની વ્યવસ્થા જળવાશે, અને પછી જો સત્સંગ હશે તો એને ખબર પડશે કે મારે જે વ્યવહાર કરવાનો છે એ હું અત્યાર સુધી ભલે પિતા તરીકે કરું, ભાઈ તરીકે કરું, કાકા તરીકે કરું, વડીલ તરીકે કરું, પણ મારો આ રોલ છે અને હકીકતની અંદર હું આત્મ સ્વરૂપ છું અને બધાની અંદર હું જ વ્યાપીને રહ્યો છું. બરાબર. એની સુરતા રાખીને એ જ્યારે વ્યવહાર કરે ત્યારે એને જે રોલ ભજવવો હોય એ જ ભજવે. એમાં તે વખતે આ આત્માનો અધ્યારોપ એની અંદર એ ન કરે, પણ એને જે વ્યવહાર કરવો ઘટે એ કરે, અંદર એની સુરતા આત્મામાં રાખે કે જેથી આની અંદર એની અપેક્ષા, આગ્રહ અને પસંદગી જે છે એ છૂટી જાય. જો હવે સંતો વ્યવહાર ઉપર ચોકડી નથી ભરાવતા, સંતો વ્યવહારની અંદર વિવેક બતાવે છે અને આંતર વિવેક એ બતાવે છે કે તારું સ્વસ્વરૂપ જે છે એની અંદર સુરતા રાખ. તારું જે સ્વસ્વરૂપ છે એની અંદર સુરતા રાખ, અને એની અંદર સુરતા રાખીને અહંકારથી નિરસ થા. તારો જે અહંકાર છે નામરૂપવાળો એનાથી તું નિરસ થઈ જા, અને તારે જે રોલ ભજવવાનો છે એ આ બેહૂબ ભજવ કે જેથી તને રોલમાં વાંધો ના આવે અને તારી મુક્તતા એમને એમ જળવાય. બરાબર. અને એ વ્યવહારની અંદર અપેક્ષા, આગ્રહ કે પસંદગી ન હોય તો
તો આપણને આનંદ જ મળવાનો, સંવાદિતા જ આવવાની, એની અંદર વિસંવાદ ક્યારેય સંભવે નહીં. બરાબર. તો અહીંયા હું સાથે વ્યવહાર થાય છે, હું સહિત વ્યવહાર થાય છે. હુંનો વિશેષ પ્રકાશ છે આની અંદર. બરાબર. બાહ્ય વ્યવહાર જે છે, બાહ્ય જે વિવેક છે એ વ્યવહારિક વિવેક છે, અને અંતર સહિત જે વિવેક છે એ અધ્યાત્મ વિવેક છે. અને એ આપણને બતાવી રહ્યો છે કે અહીંયા છુમાં રહી, હુંનો આધાર લઈ તું વ્યવહાર કર, પણ કેવી રીતે? તો કે અહંકારથી નિરસ થઈને વ્યવહાર કર, કે જેની અંદર તારી અપેક્ષા, તમારો આગ્રહ, પસંદગી એ ના હોય. બરાબર. તો હું અને છું, અંતઃકરણ હોય તો હું આવી જાય, અંતઃકરણનો બાદ કરી દો તો છું જ રહી જાય છે. બીજું, જે એક ઘરની અંદર તમે એકલા જ હો અને ત્યાં બીજો કોઈ વ્યક્તિ ન હોય તો તમે છુંમાં જ રમો છો, પણ જો બીજી વ્યક્તિ જો આવી જાય તો તમે તરત હુંમાં આવી જાઓ છો. બીજી વ્યક્તિ કોઈ આવી જાય તો આપણે તરત જ હુંની અંદર પ્રવેશ કરી જઈએ છીએ. અને હુંની અંદર પ્રવેશ કરીને તમે જોજો, પહેલાં દેહના ભાનમાં આવી જાઓ છો. પ્રથમ શેમ આવીએ છીએ આપણે? દેહ ભાનમાં આવીએ છીએ કે આ વ્યક્તિ આવી. બરાબર. એટલે તમે બધી રીતે સજાગ થઈ જાઓ છો. તો જેમ ઇમેજની ખાતર તમે બધી રીતે સજાગ થાઓ છો, તમારું બેસવું, ઉઠવું, પહેરવું, ઓઢવું એ બધું સુવ્યવસ્થિત કરી લો છો, એમ અહીંયા એમ કહે છે કે સાધક છે એ જ્યારે અંતઃકરણ સહિત જ્યારે કાર્ય કરવા તત્પર થઈ જાય છે ત્યારે પેલો સભાન થઈ જાય છે. બરાબર. અહીંયા ઇમેજને લીધે સભાન થાય છે. અહીંયા જે સભાન થાય છે પોતાના આત્માને લીધે. બરાબર. કારણ કે એ નિરસ છે અહંકારથી, અને એને પોષણ આપવું છે પોતાના નિજી સ્વરૂપને. બરાબર. તો જે અંતઃકરણની અંદર પડેલા જે બીજો છે, જે સંસ્કારો છે, એના તાદાત્મ્યથી એને અસંગ થવું છે, એટલે એ સભાન થઈ ગયો. અને સુવ્યવસ્થિત થઈને સભાન સહિત એ જ્યારે બહાર પ્રવૃત્તિ કરવા નીકળે છે ત્યારે એને કોઈ પ્રોબ્લેમ થતા નથી. બરાબર. તો હું છે એ અંતઃકરણ સહિત છે, અને છું છે જ્યાં કંઈ જ નથી. બરાબર. અંતઃકરણ સહિત પણ જ્યારે આપણે ક્રિયાન્વિત થઈએ તો ખાલી ભાન આટલું રાખવાનું છે કે આપણી ઇમેજ ન હોવી જોઈએ, આપણો અહંકાર સાથેનો તાદાત્મ્ય ન હોવું જોઈએ. અહંકાર કયો? તો કે આત્માના અહંકારમાં કોઈ પ્રોબ્લેમ નથી, એ હુંમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ નામ સાથેનો જે હું છે એમાં પ્રોબ્લેમ છે. એટલે હું અને છું એનો સંયોગ રહેવો જોઈએ, પણ વચ્ચે જે નામ છે એની ઉપર ચોકડી મૂકાવી જોઈએ. બરાબર. સદા સર્વદા નામ અને રૂપથી પર ઉપસ્થિત હું છું ના બોધ તરીકે આત્માની અનુભૂતિ થઈ શકે છે. તમે તે જ છની અનુભૂતિ કરવી અને તે દ્વારા તેનો બોધ પામવો, અને એ ઊંડા મૂળ ધરાવતી સ્થિતિમાં અવસ્થિત રહેવું, તે આત્મ સાક્ષાત્કાર છે. એ સત્ય છે જે જીસસે કહ્યું છે તેમ તમને મુક્ત કરી દેશે. હવે જોજો, આપણે વારંવાર ગાઢ નિંદ્રામાં તો રોજ જઈએ છીએ. બરાબર. એ વખતે આપણને એક અનુભવ છે. શું? જ્યાં વૃત્તિનું હોવાપણું ન હોય ત્યાં વિશ્વનું કે આ દેહનું હોવાપણું નથી. જો સમજો, જ્યાં વૃત્તિનું હોવાપણું ન હોય તો ત્યાં આ દેહ સહિત વિશ્વનું હોવાપણું નથી. બરાબર. પણ જેવા જાગો છો એટલે વૃત્તિ ઉઠે છે. અને વૃત્તિ કેવી ઉઠે છે? તો કે નામરૂપ સહિત ઉઠે છે. બરાબર. અને નામરૂપ સહિત જ્યારે વૃત્તિ ઉઠે છે ત્યારે એના સંસ્કાર અનુસાર એના વિચાર અને એની પ્રવૃત્તિઓ શરૂ થઈ જાય છે. બીજું એક છે કે જ્યારે ગાઢ નિંદ્રામાંથી તમે બહાર નીકળો તો અજ્ઞાન સહિત છો તમે. અને અહીંયા એવું છે કે જેને જ્ઞાન થયું, જેને સમજ પ્રગટ થઈ, તો એની સ્થિતિ કેવી હોય એમ. તો જેમ તમને કીધું કે એકલા ઓરડાની અંદર બે ન હોય અને છૂનું સામ્રાજ્ય હોય, અને છૂનું જ્યાં સામ્રાજ્ય હોય તો તમે જોજો કે દરેક પ્રવૃત્તિ કરવાની હોય ને તો પહેલાં એ પોતાનું જ વિચારે કે અહીંયા કોઈ બીજું છે નહીં. બરાબર.
છે નહીં. એટલે તમે જોજો, એ વ્યક્તિ એક દિવસ એકલો રહે ઘરની અંદર, તો એ કંઈ પણ વસ્તુ આપણે કહીશું જમવાનું, તો એ વિચારશે કે મને તો આટલું હું ખાઈ લઈશ તોય ચાલશે. શું બોલશે? મને આટલું મળી જશે તો ચાલશે. એટલે એ છે ને પ્રવૃત્તિ કરવા તત્પર નથી થતું. જોજો, વધારાની એક વ્યક્તિ જો આવી જાય તો આપણી પ્રવૃત્તિ શરૂ થઈ જાય છે વિશેષ રૂપે. પણ જ્યારે કોઈ નથી હોતું અને આપણને એમ થાય કે આજે આરામ જ કરવો છે, તો આપણે ખાટલામાંથી ઉઠશું નહીં. પણ આપણે શું કરશું? જ્યારે ભૂખ લાગશે ને ત્યારે હું પ્રવૃત્તિ કરીશ, ત્યાં સુધી મારે પ્રવૃત્તિ કરવી નથી. એટલે એની બધી પ્રવૃત્તિની અંદર જુઓ, કોઈ ઉતાવળ નહીં હોય. એને નાહવાની ઉતાવળ નહીં હોય, એને ખાવાની ઉતાવળ નહીં હોય, કપડાં પહેરવાની ઉતાવળ નહીં હોય, કંઈ નહીં હોય. કે પોતે એકલો જ છે. અને એને વિચાર આવશે ને તો ખાલી આ બોડી પૂરતો વિચાર આવશે, બીજી કોઈ વ્યક્તિ નથી. એટલે વધારે વિચાર કરવાનો એ નથી, બરાબર. પણ જો બીજી વ્યક્તિ આવી એટલે એના બધા વિચારોની અંદર વિશેષ આવી ગયું. ખાવાથી માંડીને શું ખાવાના, આ છે એટલે મારે આ બનાવવું પડશે, આ છે એટલે મારે નાહી લેવું પડશે, ને તે શું કહેશે, આ છે એટલે મારે વ્યવસ્થિત રહેવું પડશે. એટલે બધી રીતે એ જે સજાગ થયો ને એ દેહાધ્યાસે થયો. પ્રથમ ક્યાં સજાગ થયો? એ દેહાધ્યાસે. અને દેહાધ્યાસે સજાગ થયો એટલે પછી ધીમે ધીમે એની ઇમેજ આવે. તે પહેલાં ના આવે, તે પહેલાં ના આવે. અને એકલો હોય તો એ દેહાધ્યાસે નથી અને ઇમેજે નથી, છૂટ છે, બરાબર. તો એ આપણને ખબર પડી કે બીજો ન હોય તો છૂનું સામ્રાજ્ય છે. એમ અહીંયા એમ કહે છે કે જ્યારે તમને બધાની અંદર એ જ ચૈતન્ય દેવ વ્યાપીને રહ્યો છે અને મારા અંતઃકરણની ઉપાધિએ એ વિશેષ રૂપે છે, તો એવો તમને દ્રઢ બોધ થઈ ગયો હોય તો વિશેષ વિચાર રે ખરા? તમે શું કરશો? વર્તમાનમાં જે આવશે હું કરીશ, પણ આ લોકોની ઇમેજની ખાતર મારે જે કરવાનું છે એની ઉપર એ ચોકડી મારશે, બરાબર. એને દેહાધ્યાસ એવો નહીં હોય. જીવનમુક્ત સંતોષી કેવા છે? તો જેમ સૂકું પાંદડું હોય અને પવન હોય, એ પવન જ્યારે વાય ત્યારે પાંદડાને ઉડાડે, અને ઉડાડીને કોઈ વખત છાપરે ચડાવી દે, કોઈ વખત નીચે પછાડી દે, કોઈ વખત કાદવમાં નાખી દે, તો કોઈ વખત ફૂલોની સેજ ઉપર એને નાખી દે. પણ પવન એ પાંદડાને જ્યાં નાખે છે ને એમાં પાંદડાને કોઈ વિરોધાભાસ નથી, બરાબર. એમ જીવનમુક્ત જે સંત છે એના પોતાના સ્વયંના વિચારથી કોઈ ક્રિયા નથી કરતા. એ જે કંઈ એની પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ બધી પવનના વાવાથી જેમ પાંદડાની છે એવી રીતે જીવનમુક્ત સંતની છે પ્રવૃત્તિ, બરાબર. તો અહીંયા એમ કહે છે એનું છુમાં સામ્રાજ્ય છે, એનું હુંમાય નથી, એનું હુંમા નથી. પણ જે વ્યક્તિ થોડીક જાગી છે તો એ થોડો દ્રષ્ટામાં રહીને એની સામે દૃશ્ય ઊભું છે અને એ દૃશ્યને લક્ષ્યમાં રાખીને કરશે, બરાબર. તો એ પ્રવૃત્તિની અંદર વિવેક છે, એની અંદર વિવેક છે. એટલે એમ કહે છે હું છે ત્યાં વિવેક છે. અને વિવેક શું છે? એમ તો પોતાનું જે નિજી સ્વરૂપ છે એનું એને ભાન છે, અને આ શરીર સાધન છે એનું એને જ્ઞાન છે, બરાબર. એટલે હવે એ સાધનનો કઈ રીતે ઉપયોગ કરવો ને એ જેની અંદર વિવેક પ્રગટ થયો હોય, જ્યોત જલી હોય, દ્રષ્ટાને સાક્ષી અંદર પ્રગટ થઈ ગયા હોય તો એ આ કરી શકે, બરાબર. જેમ શ્રી રામચંદ્રજીએ કર્યું એવી રીતે એનું આખું રામાયણ તમે વાંચો ને, આ સત્સંગને જો તમે શ્રવણ કરીને તમે એ દ્રષ્ટિથી વાંચો ને તો તમને એમ થાય કે વર્તમાનમાં રહીને વ્યવહાર એ રામે કઈ રીતે કર્યો છે ને એ રીતે મારે કરવાનો છે. રામે જે રીતે, એટલે એને એમ બતાવવામાં આવ્યું છે કે એ મર્યાદા પુરુષોત્તમ એટલા માટે કહેવાના કે વ્યવહારની અંદર એણે આત્માને ન થોપ્યો, આત્મામાં રહ્યા એ, અને વ્યવહારમાં જે રીતે રોલ ભજવવો જોઈએ એ રીતે જ એણે ભજવ્યો. એની અંદર ક્યાંય ગળમથલ નથી, જો, બરાબર. અને અરાજકતા ક્યાંય આપી નથી, બરાબર. તો એ બતાવે છે આપણને કે સ્વના સ્મરણમાં રહીને આ સાધનનો કઈ રીતે ઉપયોગ કરવો. તો તમે આખી રામાયણ વાંચો તો તમને બતાશે કે એક એક સાંકળને એ જોડતા ગયા છે
અને છેલ્લે વિશેષ જ્ઞાનવાળી જે વૃત્તિ હતી એનો એને ત્યાગ કરી દીધો. શ્રી રામચંદ્રજીએ શું કર્યું છે કે વિશેષ જ્ઞાન જે અંદર બોધ જે પ્રગટ થયો છે, જેને આપણે એમ કહેવામાં આવે કે શુદ્ધ ભલે પરા હોય એમ, પણ પરાનું એ અવતરણ આ શરીરરૂપી સાધનમાં ક્યાં સુધી થાય એમ, તો કે જ્યાં સુધી આ શરીરને સાધન રૂપે રહેવા દે ત્યાં સુધી, બરાબર. પણ જ્યારે અંતિમ ચરણો આવે ને ત્યારે એનું સાધન ન રહેવા દે શરીરને, કેમ કે એની એ પાત્ર ન રહે. ત્યાંથી એની વૃત્તિ વિરમી ગઈ હોય, એ તો વિરમી ગયેલી હોય વૃત્તિ, અને એક રસ થઈ ગયું હોય તો એની સામે કોઈ એવી વ્યક્તિઓ ના આવે, કારણ કે એ પોતે જ એમાં નથી, તો એ પરાને કેવી રીતે ઉતારશે, બરાબર. એટલે વિશેષ જે બોધ છે, વિશેષ જે જ્ઞાન છે, એને છેલ્લે જે ત્યાગે છે એ સામાન્ય સ્વરૂપે જે સ્થપાય છે એવો સંત જે છે એ વ્યવહારની અંદર વિચરતો હોય અને એ જે પ્રવૃત્તિ કરતો હોય ને એની અંદર આપણે ક્યારેય એને ઓળખી ન શકીએ. કેમ કે એની અલગ કોઈ ચેષ્ટા ન હોય, એની અલગ જે ચેષ્ટા હોય ને એ ન હોય, બરાબર. એ સામાન્ય રૂપે વહેતો હોય, ખબર ન પડે કે આની અંદર આ જ્ઞાન ભરેલું છે, બરાબર. તો એ છુમાં છે, એ હુંમાં નથી, બરાબર. એટલે વિશેષ જ્ઞાને નિર્વાણમાં ન જવા દે, એને છોડવું પડે. પાછું એ લાઈનમાં છે, તમે તે જ છની અનુભૂતિ કરવી અને તે દ્વારા તેનો બોધ પામવો અને એ ઊંડા મૂળ ધરાવતી સ્થિતિમાં અવસ્થિત રહેવું, તે આત્મ સાક્ષાત્કાર છે, તે સત્ય છે, જે જીસસે કહ્યું છે તેમ તમને મુક્ત કરી દેશે. એટલે હવે મુક્ત કેનાથી કરશે આપણને? નહીં, હજી જો મુક્ત કેનાથી કરશે? એટલે સાધના આપણે શરૂ કરતા હોય ને ત્યારે પ્રથમ મુક્ત છે ને આપણે હેતુ હોય ને, હેતુ એનાથી પહેલાં મુક્ત કરે. હેતુથી મુક્ત થયા તો આપણે આવ્યા અંદર, બરાબર. અંદર આવ્યા તો આપણે દ્રષ્ટામાં આવ્યા, બરાબર. એટલે અંતઃકરણ સહિત વૃત્તિ છે એક, બરાબર. હવે એનાથી જ્યારે આપણે ઊંડા ગયા તો હવે એ અંતઃકરણથી તમને અસંગ કરી દે તો પછી રહેશું. એટલે મુક્ત શરૂઆતની અંદર હેતુથી મુક્ત કરે, પછી આપણા સંકલ્પ વિકલ્પથી મુક્ત કરે, પછી ભાવની વિકૃતિથી આપણને મુક્ત કરે, પછી વિચારથી આપણને મુક્ત કરે, અને પછી જે અંતઃકરણની જે વિશેષ અવસ્થા, જે તુર્ય અવસ્થા છે ને એનાથી એ મુક્ત કરી દે ને ત્યારે આપણે મૂળ સ્ત્રોતની અંદર આપણે આવીએ. ત્યાં સુધી આપણને બીજું અહીંયા બોધ શેનો થશે? જો સમજો, હવે અહીંયા મુક્ત કરશે આપણને સૂક્ષ્મ દેહથી, અંતઃકરણથી આપણને મુક્ત કરશે, બરાબર. અને બોધ શેનો થશે? બોધ આપણને આ જે પરિબળ અંતઃકરણ સહિતનું છે ને એનો જ બોધ થાય, આત્માનો ના થાય. આત્માનો કેવી રીતે? સાગરની અંદર મીઠાની પૂતળી ગઈ અને પોતે જ ઓગળી ગઈ, તો હવે એનો બોધ લઈને બહાર કેવી રીતે આવશે? પોતે જ ઓગળી ગઈ છે તો, બરાબર. પણ એ મીઠાની પૂતળી જ્યાં સુધી સાગરથી અસંગ હતી ને ત્યાં સુધી એ સાગરને જોતી હતી, એ તરફ ગતિ કરતી હતી. આમ પણ સાગરમાં ગઈ એટલે એની ગતિ અટકી ગઈ, બસ થઈ ગયું, બરાબર. પણ આની જે ગતિ છે, જે સાધનાની ગતિ છે તમારી, તો એની અંદર બોધ તો એ થશે કે તમારું મન છે એ સંકલ્પ વિકલ્પ કયા કરે છે, તમારા ભાવોમાં વિકૃતિ કઈ છે, તમારા વિચારોની અંદર શુભ અને અશુભ વિચારો કેવા છે, તમારું જે ચિત્ત છે એ ચિંતવન શું કરે છે, અને બધાથી તમે જ્યારે મુક્ત થાવ ત્યારે અંતઃકરણની અવસ્થા શું છે, અને એ અંતઃકરણની અવસ્થાને પ્રકાશીને જ્યારે એનું મૂલ્ય જ્યારે તૂટી જાય છે કે ભાઈ આ તો પ્રકૃતિનું સાધન છે, બરાબર. એ સાધનની અંદર વિક્ષેપ હોય તો શું? એ સાધનની અંદર નિર્વિકલ્પ સમાધિ હોય તો પણ શું? કારણ કે એ હું નથી, એ હું નથી એવું જે બોધ થયો ને એ બોધ છે, બાકી આત્માનો બોધ ન કહેવાય.
એટલે આપણે એમ કહી દઈએ કે કાળો ને ધોળો હોય તો આપણે કહીએ આ કાળા છે તો પેલો ધોળો છે જ, બસ. એ જવાબ નથી. ખ્યાલ આવ્યો? એ જવાબ નથી, સમજ છે આપણને કે ભાઈ આ બે જ વ્યક્તિ છે, બેની અંદર એક જો કાળો હોય તો બીજો ધોળો જ હોય, બીજું શું એમાં? બરાબર. કા ધોળો બોલો તો કાળો સમજાઈ જશે, કાળો બોલો તો ધોળો સમજાઈ જશે. બરાબર. તો એકના સમજથી બીજાનો સંકેત આપણને મળી જાય છે. એમ અહીંયા કહેવામાં આવે છે, મિથ્યાનું મિથ્યા તરીકેનો યથાર્થ જે બોધ છે ને તે આત્મજ્ઞાન. મિથ્યાનું મિથ્યા તરીકેનો જે બોધ છે ને તે જ આત્મજ્ઞાન. એટલે આપણને હર પલ હર ક્ષણ આપણને જે બોધ થશે ને એ બહાર છે એ પ્રકૃતિનો બોધ થશે ને અંદર છે એ અહંકારનો, નામરૂપવાળો જે અહંકાર છે એનો બોધ થશે. બરાબર? સમજાણું? એટલે એના બોધથી જ પેલાનો સંકેત મળી જાય છે. કેમ? તો એ એનો પ્રકાશનારો છે અને આ દ્રશ્ય છે. શામાંથી મુક્ત કરશે? સવાલ છે. હા, હવે એને કહે છે શામાંથી મુક્ત કરશે. સામા વ્યક્તિએ પ્રશ્ન કર્યો કે ભાઈ તમે કહો છો કે આ બોધ થશે તો એ મુક્ત થઈ જશે, તો શામાંથી મુક્ત થશે? એ બ્રહ્માથી કે તમે તમારા ભૌતિક શરીર અને તમારા મનથી અધિક કશું નથી. બુદ્ધ કહે છે તેમ તે આત્મા વિબ્રહ્મ છે અને તમામ ભૂલોના કેન્દ્ર સ્થાને છે. હા, હવે તમને મુક્ત શેનાથી કરશે? તો તમને ખ્યાલ હોય તો ઘણા લોકોને ક્યાંક જંગલમાં જતા હોય અને ક્યાંકથી એવી માહિતી મળી હોય કે ભાઈ આવા જંગલોની અંદર ભૂતના વાસો છે અને પેલો વ્યક્તિ વહી જતો હોય એને આ સંસ્કાર આપવામાં આવ્યો છે અને રસ્તામાં જતું એક છૂટું ઝાડ હોય ને એવી રીતે એની ડાળીઓ હોય તો છે વૃક્ષ પણ આપણને ભૂત દેખાણું. બરાબર. હવે ભૂત દેખાણું એ ક્યાં સુધી એ ભૂત દેખાશે અને ક્યાં સુધી આપણને ભય રહેશે? આપણે એની ઉપર પ્રકાશ નથી કર્યો ત્યાં સુધી. બરાબર. પણ જેવો પ્રકાશ કર્યો અને આપણને ખબર પડી કે આ તો ઝાડ છે અને એની ડાળીઓ આવી રીતે ફેલાયેલી છે અને આપણને લાગ્યું કે ત્યાં કોઈ વ્યક્તિ છે. બરાબર. તો ભય કેમ ધીમે ધીમે મુક્ત થઈ જઈએ છીએ આપણે ભયથી? એવી રીતે જ્યાં સુધી આપણે આપણી પોતાની અંદર પ્રકાશ નથી કર્યો, ફેંકો નથી, ત્યાં સુધી આપણી ભ્રમણા છે કે નામરૂપવાળો જે અહંકાર છે તે હું છું અને આ દેહ છે એ હું છું. એટલે હું જન્મું છું, હું મરું છું, હું આવું છું, હું જાઉં છું, હું સુખી છું, હું દુઃખી છું, આ બધી આપણે બોલીએ છીએ. બરાબર. એ તમારી ભ્રમણા છે. એ શું છે? ભ્રમણા છે. બરાબર. અને એ ભ્રમણા કેને લીધે છે? તો તમારા નિજી સ્વરૂપનું અજ્ઞાન છે. એટલે જેવું તમારા સ્વરૂપનું જ્ઞાન થશે આ બધું તૂટી જશે, આ બધાથી તમે મુક્ત થઈ જશો. બરાબર. તો અહીંયા એણે એમ કીધું કે બુદ્ધે પણ આ વસ્તુ કહી છે કે જે ભ્રમણા છે એ જેવું આપણને આ વસ્તુનું પ્રકૃતિનું યથાર્થ બોધ થશે તો આપણી બધી જે ભ્રમણાઓ છે એ તૂટી જશે અને જે મુક્ત જે આપણું સ્વરૂપ છે એનો બોધ થઈ જશે. એ બ્રહ્માથી કે તમે તમારા ભૌતિક શરીર અને તમારા મનથી અધિક કશું નથી. બુદ્ધ કહે છે તેમ તે આત્મા વિબ્રહ્મ છે અને તમામ ભૂલોના કેન્દ્ર સ્થાને છે. આ વિબ્રહ્મના અપરિહાર્ય પરિણામ સ્વરૂપ પણ અગણિત સાંગો ધરાવતા ભયોથી મુક્તિ. જ્યાં સુધી તમે તમારા આત્માની પ્રતીતિ આ ક્ષણભંગુર, સંવેદનશીલ અને અસુરક્ષિત રૂપમાં સમજો છો ત્યાં સુધી ભય તમને સતત પીડતો અને ત્રાસ દેતો રહેશે. એટલે હવે તમે જુઓ, તમને ખ્યાલ હોય તો દ્રૌપદીનો એક દાખલો છે કે જ્યારે દ્રૌપદીના ચીર હરાતા હતા એની ભ્રમણા હતી શું? એના 5 પતિઓ ધુરંધર હતા. ભ્રમણા શું હતી કે મારા 5 પતિ છે એ ધુરંધર છે, એ આખા વિશ્વને પહોંચી શકે એમ છે અને મારું રક્ષણ કરી શકે એમ છે. આ એની માન્યતા હતી. બરાબર.
જ્યારે એના ચીર હરાવવા શરૂ થયા અને એને થયું કે હવે મારી ઇજ્જત જાય છે, એટલે પહેલી એ શરણે કોને થઈ? તો પાંચ પતિની સન્મુખ જઈને ઊભી રહી ગઈ એમ, અને એને કીધું કે આ મારા ચીર હરે છે, તમે મારું રક્ષણ કરો એમ. પાંચે પતિ જ્યારે નીચું જોઈ ગયા તો એ ગઈ ક્યાં? તો એના જે વડીલો બેઠા હતા ને એની સન્મુખ. જો હવે વડીલોની અંદર એના કુટુંબગત વડીલ પણ હતા અને રાજ્યગત ગુરુ પણ હતા, અને એ બધાની સન્મુખ જઈને એણે પોતાની સલામતી માંગી એમ કે મારું રક્ષણ કરો, મારું રક્ષણ કરો. પણ જ્યારે બધા નીચું મોઢું કરી ગયા ત્યારે એણે પ્રાર્થના આરાધી અને સાદ પાડ્યો કોને? તો કે હે દ્વારકાધીશ, હે મથુરાવાસી, હે વૃંદાવનવાસી, એમ કરીને એણે કૃષ્ણને આરાધ્યા. બરાબર. તો જ્યાં સુધી એને બીજા દેખાણા ભગવાન, જોજો સમજજો બહુ આ વિષય, આપણને ભાગવત અને મહાભારતની અંદર આ દ્રષ્ટાંત છે એ આપણને બધાને સંકેત કરે છે. દ્રૌપદી જ કરાવી રહી છે અને આપણને કહી રહી છે કે આમ તમે સલામતી કરવા જશો ને ત્યાં તમે અસલામત છો, એ હકીકત છે. તમે જુઓ કે 5 પતિઓ વચ્ચે પણ હું અસલામત છું, વડીલોની વચ્ચે હું અસલામત છું, મારા ગુરુવરની વચ્ચે હું અસલામત છું, અને હું જે ભગવાનને માનું છું ને એને હું આમ જોઉં છું ને તો હું અહીંયાય અસલામત છું. બરાબર. એટલે એ કૃષ્ણને પોકારે છે, ભાવથી પોકારે છે, દાંતમાં છેડો દાબેલો છે અને પોકારી રહી છે. અને જ્યારે ભગવાન નથી આવતા ત્યારે એણે કર્યું છે શું ખબર? એણે એક જ વસ્તુ કરી છે કે હે અંતર્યામી, અંદર ગઈ. જો ક્યાં ગઈ? અંદર. હે અંતર્યામી, એટલે પોતાના આત્માના આધારમાં એ ગઈ અને દાંતનો છેડો છે ને છોડી દીધો. એણે શું કર્યું કે બસ હવે હું બીજી આમ સલામતી શોધવા ગઈ, અહીંયા મારી અસલામતી જાહેર થઈ ગઈ, તો હવે હું મારા આત્મામાં જ વહી જાઉં, કારણ કે હે અંતર્યામી એમ. હવે હે અંતર્યામી કીધું તો એ અંતર્યામી હર પલ હર ક્ષણ હાજરા હજુર છે, બીજા બધા હાજર નથી. જુઓ, એને બોલાવવા પડે એમ છે અને આવે તો આવે, પણ હે અંતર્યામી તો હાજરા હજુર છે. એનો તો તમે આદેશ આપો એટલે એ પ્રગટ થઈ જાય એમ છે. બરાબર. તો એણે કીધું હે અંતર્યામી, અને એને દાંતમાંથી છેડો જેવો છોડી દીધો અને પોતાના આત્માના શરણે જ્યારે થઈ ત્યારે એમ કહે છે કે 999 ચીર પુરાણા. બરાબર. તો એ આપણને શું શીખવે છે એમ? તો કે તમે કોઈને શરણે ન જાઓ, તમારી વૃત્તિ કોઈને પણ શરણે તમે મૂકશો તો વૃત્તિનું હોવાપણું રહેશે. જોજો, તમે ઓમકાર જપના શરણે મૂકશો તોય વૃત્તિ રહેશે. તમે ગુરુના રૂપની ઉપર તમારી સ્મરણ રાખશો તોય વૃત્તિ ઊભી રહેશે. પણ વૃત્તિ ક્યારે નહીં ઊભી રહે? તો તમે એને તમારા આત્માના શરણે જો મૂકી દો ને તો પછી વૃત્તિનું હોવાપણું રહેતું નથી. અને જ્યાં વૃત્તિ વિરમી જાય છે ત્યાં આત્મદેવ જ પ્રગટ થઈ જાય છે. બરાબર. તો અહીંયા આપણને એમ કહે છે મૂળ જે સ્ત્રોત છે, મૂળ જે આપણું સ્વરૂપ છે, એમાં આપણે પ્રવેશ ક્યારે કરી શકીએ? તો આપણે ચારે બાજુ જો જોઈએ તો આપણને એમ લાગે છે કે અહીંયા સલામતી, અહીંયા સલામતી, અહીંયા સલામતી, પણ જ્યારે જાહેર થાય કે આપણી ક્યાંય સલામતી નથી ત્યારે આ અહંકાર છે શરણાગત થઈ જાય છે અને એ આત્માને શરણાગત થઈ જાય છે, એટલે એનો બચાવ થાય છે. બરાબર. તો દ્રૌપદી ભયભીત ક્યાં સુધી રહી? તો કે એને જ્યાં સુધી એવું માન્યું ને કે આના આધારમાં હું સલામત છું ત્યાં સુધી એ ભયભીત રહી. બરાબર. પણ એ નિર્ભય ક્યારે થઈ? તો કે જ્યારે એને ખબર પડી કે હું અસલામત છું. બરાબર. અને પોતાના આત્માને સલામત થઈ ગઈ ને પછી એમ થયું કે જે થવું એ થાય એમ, બસ થઈ ગયું એમ. બરાબર. ક્યાં સુધી હું આજીજી કરું એમ બધા આગળ એમ. બરાબર. તો એ પોતાના આત્માને શરણાગત થઈ ગઈ, નિર્ભય થઈ ગઈ. બરાબર. તો અભયતા બક્ષાય છે ક્યાં? આપણી અંદરની રહેલી જે અભયદાન જે છે આપણી અંદર, એ ક્યારે આવે છે? તો કે તમારી વૃત્તિ આત્માને શરણ થાય ને ત્યારે જ.
ત્યાં સુધી ભય છે ને ભય છે, બરાબર. ત્યાં સુધી દુઃખ છે ને દુઃખ છે, તાપ છે ને તાપ છે, બરાબર. તો આત્માને જ્યારે થાય છે ત્યારે આમાંથી કંઈ જ નથી. આ વિભ્રમના પરિહાર્ય પરિણામ સ્વરૂપ પણ અગણિત સાંગો ધરાવતા ભયોથી મુક્તિ. જ્યાં સુધી તમે તમારા આત્માની પ્રતિથી આ ક્ષણભંગુર, સંવેદનશીલ અને અસુરક્ષિત સ્થિતિમાં સમજો ત્યાં સુધી ભય તમને સતત પીઠો અને ત્રાસ લેતો રહેશે. જ્યાં સુધી તમારા વિચાર, વાણી અને વર્તન આત્મવિભ્રમના અંકુશ હેઠળ થતા રહેશે ત્યાં સુધી તમે અચેતન રીતે સ્વયં પર અને અન્યો પર કષ્ટ અને પીડા જીતતા રહેશો. એ પાપ છે અને તમારે એ પાપથી હવે જોજો એણે શું કીધું કે તમે તમારી ભ્રમણા છે કે આ બધાની અંદર હું સલામત છું, બરાબર. તમારી એ ભ્રમણા ક્યાં સુધી રહે? તો તમારા અહંકારના કેન્દ્રમાં તમે હોવ ત્યાં સુધી. તમે નામરૂપવાળા અહંકારને જ્યારે સ્વીકારો છો ત્યારે તમારો વિવેક ન વાણીમાં હોય, ન શ્રવણમાં હોય, ન ભોગમાં હોય, તમારો વિવેક ક્યાંય ન હોય. જોજો, અહંકારનું જ્યાં કેન્દ્ર હોય અને એના સામ્રાજ્યમાં આપણું હોવાપણાની અંદર આપણે રહીએ, એને મહત્ત્વ આપીએ તો આપણને બધાને ખબર છે. શું ખબર છે? જુઓ, દ્રૌપદી સેજ વિવેક ચૂકી ગઈ, પોતાનું મૂળભૂત જે સ્વરૂપ હતું એની વિસ્મૃતિ કરી ગઈ. અને થયું શું? તો કે વડીલો જે છે એણે પૃથ્વી હતી ત્યાં જલ માન્યું અને જલ હતું ત્યાં પૃથ્વી માન્યું અને જલમાં જેવા એ પડ્યા ત્યારે એનો વિવેક ભૂલી ગયા અને એમ બોલી ગયા, આંધળાના આંધળા. જોજો, શબ્દમાં વિવેક તમે ચૂકો છો ત્યારે શું થાય છે એમ. તો અહીંયા આ સંતે એમ કીધું કે તમે તો દુઃખમાં આવો છો પણ બીજા કેટલાયને દુઃખમાં નાખી દો છો. શબ્દથી જુઓ, શબ્દ જ ખાલી આટલું કામ કરે છે. શું? શબ્દની કેટલી તાકાત છે કે જે અહંકાર સાથે તાદાત્મ્ય થયેલી વ્યક્તિ હોય એને શબ્દ મૂળ છે, બરાબર. અને એને એટલું બધું શબ્દનું મૂલ્ય છે અને એના અહંકારનું એટલું બધું મૂલ્ય છે કે એ શબ્દ આટલું જ બોલ્યા છે, આંધળાના આંધળા જ હોય એમ. અને એ શબ્દ એથી ઘા લાગી ગયા અને આખું મહાભારત રચાણું. અને મહાભારતની અંદર તમે જુઓ તો દ્રૌપદીએ પોતાના 5 બાળકોને તો ખોયા પણ હસ્તિનાપુરના વડીલો સહિત, ગુરુ સહિત બધાને મૃત્યુમાં ધકેલી દીધા. કોણે? આ શબ્દે, બરાબર. તો એ કેમ કે છે અસલામતી, આમાં સલામતી માનવી અહંકારના કેન્દ્રમાં રહીને શબ્દનો જે ઉચ્ચાર કરવો એ મહાભ્રમણા છે. અને આ ભ્રમણા કરે છે શું? તો શબ્દના માધ્યમ દ્વારા અનેકનો વિનાશ નોતરે છે, બરાબર. બીજું એક છે શ્રવણ. કઈ માતાએ મંત્રાનું શ્રવણ કર્યું. જોજો, એ શ્રવણની અંદર પ્રથમ ભૂલ કોણ કરી ગયા? તો તમે જોજો, જે ઘરની અંદર વડીલ હોય, એમાં સ્ત્રી મેન છે, વ્યવહારની અંદર સ્ત્રી છે, બરાબર. એ સ્ત્રી વિવેક જો ચૂકે તો ઘરની અંદર તમે સમજી લો કંકાસનું મૂળ ઘૂસી ગયું, આગ ઘૂસી ગઈ અંદર, બરાબર. અને એ વેર વિખેર કરી નાખે. છેક સુધી આપણે જીવીએ ત્યાં સુધી આ નાની ચેષ્ટા છે એ આપણને તાપ આપે. કૌશલ્યા માતાને ખબર પડી કે એની દાસીએ આવીને કહ્યું કે રામને કાલે અયોધ્યાના રાજા બનાવવામાં આવે છે. એ વખતે એની દાસીની સાથે કઈની દાસી સંયોગમાં જ હતી, બંને હારે હતી, બરાબર. જેવી એણે કૌશલ્યા માતાને કહ્યું કે રામને ગાદી આપે છે, કૌશલ્યા માતા ભાવમાં આવી ગયા અને ભાવમાં આવીને પોતાની ગળામાં પહેરેલો જે હાર હતો એ એને પોતાની દાસીને આપ્યો, બરાબર. પણ એ વખતે કઈની દાસી પણ ઊભી હતી તો એને કાઢીને આપી દીધું હોત તો 14 વર્ષ રામને વનવાસ ન હોત.
કારણ કે આ વ્યવહારે જ બગાડ્યું, આ વ્યવહારે બગાડ્યું. એમ ઘરની એક વ્યક્તિ હોય, એમાં નણંદ હોય ને ભોજાઈ હોય, અને નણંદને સાડલો સરકાવીએ અને ભોજાઈને વહુ જે છે એને ન સરકાવીએ, અહીંયાથી આગ ચંપાઈ ગઈ. બરાબર. મમ્મી છે દીકરીનું જ રાખે છે, વહુને કંઈ જોતા જ નથી, અને તે કામ વહુ આવશે, દીકરી આવવાની નથી. તો નણંદ ભોજાઈનો જે ઝઘડો છે એ ઝઘડામાં નણંદ ભોજાઈ નથી, પણ અવિવેક જે માએ કર્યો છે એ એનું કારણ છે. બરાબર. અને આ વ્યવહાર કેમ થયો? તો કે સંબંધ અને સંબંધ પ્રત્યેનું મમત્વ મારાપણાનું, અને એને લીધે આ વ્યવહાર થઈ ગયો. બરાબર. અને એ ઝઘડાનું મૂળ બન્યું. બરાબર. તો અહીંયા કહે છે વ્યવહારમાં અવિવેક થતાં મંત્રા ગઈ કૈકેયી આગળ, અને કૈકેયીના કાનની અંદર એને ભેરવું, અને કૈકેયી માતાએ જે રામ અધિક પ્રિય છે એ પ્રિય રામને 14 વર્ષ વનવાસ આપ્યો. કારણ તો બે છે, પણ આટલા પૂરતું અડધું એંગલ આપણે જો લઈએ તો એણે એમ કીધું કે અહંકારના કેન્દ્રમાં રહીને કોઈક વ્યક્તિ આપણને જો કોઈક શબ્દ આપણને કહે, અને એ શ્રવણની સાથે આપણે તાદાત્મ્ય જો થઈ જઈએ, તો આપણે શ્રવણના માધ્યમ દ્વારા ઘરમાં કકસ ઘુસાડી દઈએ. બરાબર. તો અહીંયા શું કહે છે? અહંકારનું કેન્દ્ર હોય એની અંદર આ 5 જ્ઞાન ઇન્દ્રિય વિષયોની સાથે જોડાય છે, પણ એની અંદર વિવેક રહેતો નથી. એટલે શબ્દ એ મારે છે, સ્પર્શે મારે છે, રૂપે મારે છે, રસે મારે છે, ને ગંધે મારે છે. બરાબર. તો એ બધાથી મુક્ત થવું હોય તો શું કરવું? એમ તો કે આનો સંગ છોડી દેવાય. આજે અંતઃકરણની અંદર અધ્યારોપ થયેલો જે નામરૂપવાળો અહંકાર છે, એનો જો સંગ તમે છોડી દો, તો તમે આ વ્યવહારિક જે વ્યવહાર છે એની અંદર જે તાપ ઊભા થાય છે અવિવેકથી, એનાથી તમે મુક્ત થઈ શકો. એ ભ્રમણા છે આપણી. જો એણે આટલું કીધું છે, આપણા પુરાણોએ આની વાત કેટલી કરી છે. જો બીજું એક સમજવા જેવી વસ્તુ છે, સાચો સત્સંગ લીધો હોય ને એ જોવે, જાણે, સમજે, અને એને દર્શનમાંથી જે બોધ થયો હોય ને પછી વહે, પછી એ વ્યવહારમાં ઉતરે. બરાબર. જો એને સાચો સત્સંગ ન લીધો હોય તો એવી વ્યક્તિ શું કરે? એમ જેણે સાચો સત્સંગ ન લીધો હોય તો એવી વ્યક્તિ શું કરે? એમ તો મેઇન આપણો બધો જાગ્રત અવસ્થાની અંદર પરમાત્માનું સ્થાન છે નેત્ર. બરાબર. પણ અહીંયા પરમાત્માના સ્થાનની અંદર પરમાત્મા જ નેત્રના દ્વારા પ્રકાશ કરીને આપણને બધી વ્યક્તિઓનું દર્શન કરાવે છે, પ્રકૃતિનું દર્શન કરાવે છે, જે કંઈ આવે છે જાય છે એનું દર્શન કરાવે છે. પણ એના સીધા દર્શનથી આપણને કોઈ ગેરલાભ નથી, પણ આપણે તો ચશ્મા પહેરીને દર્શન કરીએ છીએ. નેત્રની અંદર આપણે દર્શન તો કરીએ છીએ, જે પરમાત્માનો વાસ, પરમાત્મા જ પ્રકાશી રહ્યો છે, પણ છતાં એ પ્રકાશની અંદર આપણે અધ્યારોપ કર્યા છે કલરનો. જે સ્મૃતિ અને સંસ્કાર છે એના ચશ્મા પહેરીને આપણે આંખેથી જોવાનું શરૂ કર્યું. આને પાછળ એટલે હદેથી આપણે અટકાવ હોત તો સારું હતું, પણ જેના સ્મૃતિ અને સંસ્કારના આધારથી જોવાનું તો શરૂ કર્યું, પણ સાથે સાથે માહિતીના કેન્દ્રમાંથી વિચાર ઉઠાડી અને એનો વિચાર કરતા પણ થયા આપણે. બરાબર. અને જેવા વિચાર કરતા થયા તો જે વ્યક્તિની આગળ સાધના ન હોય તો એ શું કરે? સાધના હોય તો એ શું કરે? થોડીક દ્રષ્ટિ એને મળી હોય તો એ શું કરે? તો જેમ આપણને કહેવામાં આવે છે ભાગવતની અંદર અજામિલ છે નેત્રથી જોયું, નેત્રથી જોયું. અને નેત્રથી જોયા પછી પોતાની પાસે જે સંસ્કાર હતા એ સંસ્કારમાંથી જ વિચારો ઉઠ્યા, અને એને વિચારના માધ્યમ દ્વારા એનું ચિંતન કર્યું, અને અજામિલ વયો ગયો તે સ્ત્રી સુધી. બરાબર. તો એમાં ફસાયો. બરાબર. એ જ વસ્તુ સૂરદાસે નેત્રથી જ જોયું, સ્ત્રીને નેત્રથી જ જોઈ. ત્યાં સુધી એની પાછળ વહી પણ ગયા એમ, અને એણે માંગ પણ કરી. પણ જ્યારે એને એક બીજી વ્યક્તિ બેઠી હતી એણે બોધ કરાવ્યો કે ભાઈ તમે સંન્યાસી છો, તમે એવું તાનામાં શું જોવો છો?
કે તમે તમારા કૃષ્ણને છોડીને આની પાછળ પાગલ થાવ છો? જો ભગવાનનું સ્મરણ જેણે કર્યું, ભગવાનની હજી ભક્તિ પૂરી જાગી એ નથી, ખાલી એનો સંયોગ જ કર્યો છે. તો એ સંયોગે કર્યું શું? તો એક ત્રીજી વ્યક્તિને ત્યાં ઊભી કરી અને ત્રીજી વ્યક્તિએ એને વિવેક કરાવ્યો કે ભાઈ તું કૃષ્ણને ભજસ, કૃષ્ણ કૃષ્ણ કરીને હાલસ, તો તે આમાં મારી પત્નીમાં તે શું જોયું કે તું કૃષ્ણને મૂકી દીધો અને મારી સ્ત્રી પાછળ પાગલ બન્યો એમ? અને સૂરદાસને પોતાના અવિવેકની ખબર પડી કે નેત્રથી મેં જોયું અને જે સંબંધ સાથે જોડાયો હતો એનું સ્મરણ મને થયું, મને એ આમાં ચિત્રલેખા દેખાડી, બરાબર. તો એની પાછળ પાગલ થઈને આવ્યો. મેં એટલોય વિવેક ન કર્યો કે એ અહીંયા ક્યાંથી હોય, બરાબર. વિવેક નહીં થયો, જો વિવેક ચૂકી ગયો, બરાબર. અને અંધ થઈ ગયા, એની પાછળ પાછળ એ ચાલ્યા. તો એણે શું કર્યું? તો હજી પૂરો ભક્તિ હજી પ્રગટ નહોતી થઈ, એટલે એને ગુસ્સો આવ્યો આંખ ઉપર કે આ આંખે જોયું તો મને પેલી યાદ આવી ને, બરાબર. હવે આ આંખ જોઈ જ ન શકે તો સ્ત્રી છે કે પુરુષ છે મને કેવી રીતે ખબર પડે? જ્યાં રૂપ જ હું ન જોઉં તો રૂપની પાછળ હું પાગલ પણ ન થાઉં, બરાબર. તો એણે બે આંખ ફોડી નાખી. એણે શું કર્યું? સાધનને ફોડી નાખ્યું, બરાબર. તો એ આપણને બધાને ખબર છે એની જે જીવન યાત્રા થઈ, તો શરૂઆતની અંદર જ્યાં સુધી ભગવાન પ્રગટ ન થયા ત્યાં સુધી એ અંધદશાની અંદર એણે કેટલાય પડ્યા હશે, આખડા હશે, કેટલાય પ્રોબ્લેમ થયા હશે, બરાબર. તો એ પ્રોબ્લેમ એણે ઊભા કર્યા અણસમજને કારણે, અને જે સાધનનો ખરેખર દોષ નહોતો એ દોષ એણે સાધન ઉપર ક્રોધ ઉતાર્યો અને આંખ ફોડી નાખી, બરાબર. એ જ ભૂલ રામતીર્થે પણ કરી કે એ ભિક્ષા લેવા જતા હતા, ઝરૂખે એક સુંદર સ્ત્રી ઊભી હતી અને એની આંખે એ સ્ત્રીને જોઈ એટલે નીચું તો જોઈ ગયા, પણ આંખ બીજી વખત એ રૂપની પાછળ પાગલ થયું, બીજી વખત આંખે જોયું તો એણે તરત જ નીચે લીધી. પછી જ્યારે ત્રીજી વખત આંખ એને જોવા માટે તૈયાર થઈ ત્યારે રામતીર્થને થયું કે આ મારી આંખ રૂપની પાછળ આકર્ષિત થયેલી છે, તો આ વારંવાર એને જોવા શું કરવા મથે છે? એટલે એણે દંડ આપ્યો. શું દંડ આપ્યો? તો કે 3 મહિના સુધી તારે ઊંચું જ નહીં જોવાનું. એણે શું આપ્યું દંડ? કે 3 મહિના સુધી તારે ઊંચું જ જોવાનું નહીં. કેમ? ઊંચું જોવે તો તને રૂપ દેખાય ને, એટલે નીચું જોઈને હા, બરાબર. હવે જોજો, નીચું જોવે અને એ હાલે એનો અર્થ બતાવે છે કે વ્યક્તિ બેકાબુ છે, કાબુમાં શરીર નથી. બતાવે છે શું? કાબુ બહાર છે અને એને દમન કરવું પડે છે, બરાબર. લક્ષ્મણજીએ કહ્યું કે મેં માતા સીતાનું મુખારવિંદ નથી જોયું, પણ મેં એના ચરણ જોયા છે. પણ કેમ? તો કે ભાઈ એકાંતમાં આની સાથે આવ્યા હતા, ઉર્મિલા સહયોગમાં નહોતી. આ પ્રકૃતિનો શું વિશ્વાસ? અને એ જોવે અને કંઈક વિચારે તો એનું જે પાપ છે મને લાગે, એટલે એની ચરણ જ સામું જોયા કર્યું. કેમ? તો હજી પોતે ત્યાં ઊભા નથી, બરાબર. તો એને ભૂમિ પણ હલબલાવે છે. એ પણ લક્ષ્મણજીનો દાખલો છે કે એક ભૂમિ ઉપર એ હાલતા હતા અને રામ સીતાનું રક્ષણ કરતા હતા. એ ભૂમિ ઉપર કોઈ અસુરોએ યુદ્ધ કર્યું હતું અને યુદ્ધ એ સ્ત્રી માટે કર્યું હતું. તો એને થોડી વાર એવા વિચાર આવી ગયા કે મારો ભાઈ એની પત્નીની સાથે શાંતિથી સૂતો છે ને હું એના માટે ઉર્મિલાને છોડીને અહીં આવ્યો છું, બરાબર. પણ રામ ભર ઊંઘમાં જાગ્રત હતા, એટલે એને કહ્યું કે લક્ષ્મણ એ જ ભૂમિમાંથી ખસી જા અને તો આ ભૂમિમાં આવ. જોજો અહીંયા જાય છે, બરાબર. અહીંયા આપણને વશિષ્ઠ મહારાજ જેવા, અષ્ટવક્ર જેવા, એકા ટોલે જેવા, જય કૃષ્ણમૂર્તિ જેવા, રમણ મહર્ષિ જેવા સંતો આપણને કહે છે કે ન તમે એના ચિંતન કરતાં કરતાં ત્યાં વયા જાઓ, ન તમે આંખ ફોડો, ન તમે એને શિક્ષા આપો, પણ તમે શું કરો એમ? તો અહીંયા તમારા વિવેકને જગાડો, અહીંયા તમારા વિવેકને જગાડો કે જે પરમાત્મા છે એનાથી ઉત્પન્ન થયેલી આ પ્રકૃતિ છે, એ જો આટલી સૌંદર્ય હોય તો પરમાત્મા કેટલો સૌંદર્ય હશે, બરાબર. તો અહીંયા જે વિવેક છે એ એમ કહેવામાં આવે છે
કે જ્ઞાન માર્ગે હાલેલો હોય અને જેને યથાર્થ એ તત્વને જાણ્યું હોય તો એ આ 3 જેણે જે કર્યું એ નથી કરતો. એ પોતાના નેત્રની અંદર વિવે રાખે. શું તો કે સ્મૃતિ અને સંસ્કારના ચશ્મા પહેરીને જોતો નથી. બધાની અંદર એ પરમાત્મા વ્યાપીને રહ્યો છે એવો એને બોધ છે. તો હવે મને તમે એમ કહો કે તમારા સંસ્કારમાંથી આવા ખરાબ સંસ્કાર કેવી રીતે ઊભા થશે? બતાવો. તમે બફર કેવી રીતે ઊભા કરશો કે ભાઈ અહીંયા આમ થયું એટલે આવી રીતે થઈ ગયું? એમ કેવી રીતે કહેશો? સ્ત્રીનું ત્યાં હોવું એ ગુનો નથી, આંખનું જોવું એ ગુનો નથી. કેમ? તો 5 જ્ઞાન ઇન્દ્રિયો છે એ વ્યવહારિક વ્યવસ્થા માટે આપણને આપી છે, એનો સદુપયોગ કરવાનો જ છે. એને મારી શું કરવા નાખો? કુદરત કાંઈ મૂર્ખ નથી કે જેણે આપણને આ સાધન આપ્યા અને એ સાધનને દંડ દેવાનું કામ એણે આપણને સોંપ્યું હોય. એણે કીધું છે આ સાધન આપ્યું છે, તું મારી કૃતિને જો અને બધાની અંદર હું કેવી રીતે વિલસું છું એ પણ જો. તને મારું સૌંદર્ય જોવું હોય તો તું વ્યક્તિની અંદર તું જો મારું સૌંદર્ય. તને સુગંધ જોવી હોય તો ફૂલોમાં તું જો. એમ તારે ખલખલાટ કરતી જે નદીઓ વહેતી હોય એની અંદર મારો ધ્વનિ જોવો હોય તો તું જો. તને એમ કે સ્પર્શ કરવું અને સ્પર્શનું સુખ છે તો હવા જે વહેતી છે એ સંતોને સ્પર્શ કરીને આપણી પાસે આવે છે તો એનો સ્પર્શ કરીને પણ તું જો. બરાબર? તો 5 જ્ઞાનેન્દ્રિયનો જે સદુપયોગ જે કરે છે એ જેની અંદર આંતર હું અને છુંનો વિવેક જેની અંદર જાગ્યો છે ને એ જ કરી શકે છે, બાકી બીજો નહીં. બરાબર? તો અહીંયા આપણી જે ભ્રમણાઓ છે એ એવી છે, કામ, ક્રોધ, લોભ, મોહ નડે છે. આપણી ભ્રમણાઓ એવી છે કે આ માયા આપણને બાંધે છે. આપણી ભ્રમણાઓ એવી છે કે હું જન્મું છું, મરું છું, આવું છું, જાઉં છું, સુખી છું, દુઃખી છું, આ યોગ્ય છે, આ અયોગ્ય છે. એ બધી આપણી ભ્રમણાઓ છે અને એ ભ્રમણાઓ તૂટશે ક્યારે? તો જ્યારે તમને એનો બોધ થશે ત્યારે. તો તમે લોકો પ્રેક્ટિકલ કરો છો કે નહીં? ધ્યાન કરો છો કે બેસો છો? કેટલી મિનિટ? લાંબો સમય નથી બેસી શકાતો. એટલે કે ધ્યાનમાં તો બેસીએ છીએ પરંતુ વિચારોની હારમારા થાય ચાલુ રહે છે અને એ દરમિયાનમાં જે સેન્ટર પોઈન્ટ અથવા તો સત તત્વ સાથે એકાગ્રતા અથવા તેના પર ધ્યાન રહેવું જોઈએ તે રહેતું નથી. પણ મનના વિચારો, સાંસારિક વિચારો આવે છે, જાય છે. એ અટકતા નથી. બહુ થોડા સમય માટે, ક્ષણ 2 ક્ષણ માટે કંઈક એવું બનતું હોય છે, પરંતુ જે ધ્યાન લાગવું જોઈએ તે ધ્યાન લાગતું નથી. હવે જોજો, ધ્યાનનો અર્થ થાય છે, જોજો, ધ્યાનનો અર્થ એવો નથી કે આંખ બંધ કરીને સમાધિમાં વળવું જવું. જોજો, ધ્યાનનો અર્થ છે ભાન. શું છે? ધ્યાનનો અર્થ છે ભાન. અત્યાર સુધી આપણે બેસતા નહોતા અને વર્તમાનમાં આપણે નહોતા આવતા તો આપણને ખબર નથી પડતી કે આપણે પ્રવૃત્તિ કરતા હોય અને અંદર વિચારો કેટલાય હાલતા. બરાબર? આપણે બહારથી વ્યવહાર સારો કરતા હોય, અંદર આપણી અંદર એ જ વ્યક્તિ પ્રત્યે ખરાબ ભાવ હોય, એ આપણને ખબર નથી પડતી. બરાબર? તો હવે આપણે બેસતા થયા તો આપણને ખબર પડી કે નોન સ્ટોપ વિચારો ચાલે છે. બરાબર? અનેક પ્રકારના સંસારોના ભાવો ઉથલ પાથલ કરે છે. બરાબર? ભૂતકાળની સ્મૃતિઓ સામે આવીને સંતાપ કરે છે. એ ભાન થયું ને એ ધ્યાન. બરાબર? બીજું એક છે કે અડધો પોણો કલાક જ્યારે સમય મળે ત્યારે તમને આસનમાં બેસવાનું હું શું કરવા કહું છું કે આ બોડી હોય રજોગુણને કારણે ચંચળ થઈ હોય એટલે એને હાથ હલાવવાની, પગ હલાવવાની, એક સ્થાન ઉપર બેસવાની હેબિટ ન હોય. એટલે આપણે એને શરૂઆતમાં હેબિટ પાડીએ છીએ શું કરવા? તો આપણી બધી જે સાધના છે ને એ મૃત્યુ સમયે આપણે ભાનમાં રહીને આ દેહને છોડીએ ને એના માટે છે. આપણે ભાનમાં રહીને આ શરીર છોડીએ ને એના માટે આપણે કરી રહ્યા છીએ. બરાબર? બીજું કે દ્રષ્ટિ જો મળી હોય તો વ્યવહારની અંદર સંવાદિતા રહે અને આપણી અંદર સાયકોલોજીકલ પરિબળો ઓછા થઈ જાય એના માટે આપણે જાગૃતિનો પ્રયોગ રાખ્યો છે. બરાબર? તો અહીંયા ધ્યાનનો અર્થ છે જે વસ્તુની તમને ખબર નથી એની હવે ખબર પડવાની.
બરાબર. તમે માળા કરતા હોય તો સંતોએ એમ કીધું મંત્ર જપો, માળા કરો, 1 માળા 2 માળા જેટલી થાય એટલી કરો. એમ શું કરવા કીધું? તો સંતોને ખબર છે કે માળાથી આત્મદેવ પ્રાપ્ત ન થાય, કારણ કે અપ્રાપ્ત નથી, પ્રાપ્ત જ છે. પણ માળા કરતાં તમે આવશો એક ખીલે, અને એક ખીલે આવશો તમને ખબર પડશે કે અંદર આ અંતઃકરણ પંચક છે શું કરી રહ્યું છે. એની આપણને અભાન છે ને એનું ભાન કરાવે, અને એનું ભાન કરાવે ને ત્યારે આપણને ખબર પડે કે આપણે બહારના વિષયોનું મૂલ્યાંકન કેટલું આપ્યું છે. એમાં સૌથી વધારે મૂલ્ય આપણા અહંકારને આપણે આપ્યું છે, અને એ અહંકારને મૂલ્ય આપવાથી આ બધા પરિબળો કેવી રીતે ડાળીઓ ને પાંદડાઓ ને ફળો આપતા થઈ ગયા છે જોયું. બરાબર. તો એને કહેવાય ધ્યાન. બરાબર. હા, હવે બેસો છો? બેસવાનું રાખજો. એ શું કરવા તમને કહું છું, એના બેસવાથી આત્મા પ્રાપ્ત થશે એમ નથી. બેસવાથી પ્રથમ તો આ શરીર સ્થિર થશે, પછી સંકલ્પો વિકલ્પો શાંત થશે. કારણ કે આ શરીર જ્યારે ક્રિયાન્વિત થાય ને તો મને એના સંકલ્પો ન છોડે, કારણ કે એને ખબર છે હું સંકલ્પ ઉઠાડીશ આ કામ કરશે. બરાબર. તો આને પ્રથમ નિષ્ક્રિય કરવું પડે. આ નિષ્ક્રિય થાય અને મનના સંકલ્પોને સપોર્ટ ન કરે તો ધીમે ધીમે એ પણ શાંત થવાનું. બરાબર. અને જેમ જેમ સંકલ્પ વિકલ્પ શાંત થાય તો આપની ભાવની વિકૃતિ જોવા મળે, અને ભાવની વિકૃતિ જોતાં જો આપણને ખબર પડે કે હું અને મારાની અંદર રાગ દ્વેષ બધું છે, તો હું અને મારું આપણે છોડીએ, બધાની અંદર હું જ વ્યાપીને રહ્યો છું. એ આપણને સત્સંગના માધ્યમ દ્વારા આપણને દૃષ્ટિ મળી તો ધીમે ધીમે એ ભાવની જે વિકૃતિ છે એમાં આપણે પોઝિટિવ જેમ જેમ થશું ને, સ્વીકારશું ને, તેમ તેમ એમાંથી આપણે મુક્ત થશું અને ભાવ શુદ્ધ થશે. બરાબર. અને ભાવ શુદ્ધ થાય તો આપણને ખબર પડે કે આ બુદ્ધિ છે એનો ચંચુપાત જો સત્સંગમાં એ છોડતો નથી. ધ્યાનમાં આપણે બેસવા જઈએ છીએ, આપણે આપણી જાત સાથે બેસવા માંગીએ છીએ, તો આ વિચાર આપણને બેસવા દેતો નથી. અને આ જ વિચારની એટલી શક્તિ છે કે વિશ્વ આખાને ખડું કરે છે. વિચાર જ ખડું કરે છે, બાકી વિશ્વ કાંઈ નથી. આ વિચાર એ જ વિશ્વ છે. બરાબર. તો વિચારનું આટલું બધું મૂલ્ય છે. હવે એને આપણે એનર્જી ન આપે તો વિચાર મૃત પાય છે, એની શક્તિ નથી ખુદની. બરાબર. અને અંતઃકરણની જે અવસ્થા ઉપર આપણને આકર્ષણ છે, શાંત સમાધિષ્ઠ અવસ્થાઓ જે અંતઃકરણની આવે છે એની ઉપર આપણને એના ભોગમાં આપણી આસક્તિઓ છે, તો આપણને સત્સંગમાં એ દૃષ્ટિ મળી હોય તો એનું મૂલ્ય નથી. કેમ? તો કે સમાધિ જે અવસ્થા છે, તુર્ય જે અવસ્થા છે, એને જે પ્રકાશે છે એ સાચું છે, અને અંતઃકરણની અવસ્થાઓ તો આવે ને જાય. બરાબર. તો એ મહત્ત્વની નથી, મહત્ત્વની હું છું. બરાબર. એટલે એની ઉપર એ ચોકડી એ મારે. એટલે ધીમે 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 આપણે જેમ જેમ બેસતા જશું તો એમ પગથિયા અંતરયાત્રાના શરૂ થશે. બરાબર. અને એ લાભ આપશે ક્યારે? કે જ્યારે પથારીમાં આપણે જોશું ને ત્યારે એ જ વસ્તુ લાભ આપવાની છે, એ જ સાધન. આપણને એમ 1 મહિનો પથારીમાં જો રહ્યા અને જો કોઈ વ્યક્તિ પ્રવૃત્તિમાં જ માનતી હોય તો એ નિવૃત્તિ પસંદ નહીં કરી શકે. એની અંદર એના મનના ઘોડા કેટલાય કરશે અને સાયકોલોજીકલ પરિબળે દુઃખી થઈ જશે. તો ઓલાને એમ થશે પથારી આપી તો એ ભગવાનની કૃપા છે. કેમ? તો મારું બધું છૂટ્યું, હું ભગવાનના સ્મરણમાં આવ્યો, અમારા આત્માના સ્મરણમાં આવ્યો. બરાબર. એટલે એને બધી ચેષ્ટા જે છે પ્રારબ્ધની એ બધાની અંદર એના આશીર્વાદ જ દેખાય, બીજું કાંઈ નથી. નહીં તો જો કોઈ વ્યક્તિ આમાં ન હોય તો એને બધા શ્રાપ જ દેખાય, ભગવાનનો કોપ જ દેખાય, ભગવાનનો અન્યાય જ દેખાય, બીજું કાંઈ નથી. બરાબર. એટલે જેટલું બને એટલું, ભલે 15 મિનિટ અડધો કલાક તમે બેસો, અથવા હરિઓમ બોલીને સ્મરણમાં આવી જાઓ. પાછા હાલતા ચાલતા બેસતા ઉઠતા એમ થાય અડધો કલાક ગયો, હરિઓમ હરિઓમ, 5 મિનિટ અંદર આવી જાય, પાછા પ્રવૃત્તિ વળી પાછા હરિઓમ બોલીને 5 મિનિટ અંદર આવી જાય. પછી કહો કેમ? તો એ હેબિટ પાડવી પડશે, કારણ કે એની વિસ્મૃતિ સહજમાં છે, આપણા સ્વરૂપની વિસ્મૃતિ છે. અહંકારની સ્મૃતિ અખંડ છે, કારણ કે સ્વભાવ છે આપણો. બરાબર. તો આ સાધન સંતો જે આપે છે એ આપણને એટલા માટે આપે છે કે શરૂઆતમાં આની જરૂર છે, પછી જો એ આવી ગયું ને
એ તો એની મેળે તમારે છોડવું નહીં પડે, છૂટી જશે.